મિત્રો કેમ છો મિત્રો તમારું મારા બ્લોગમાં સ્વાગત છે મિત્રો। આજે મિત્રો આપણા કબૂતર અટાણા પૂરા છે મિત્રો। જો મિત્રો અટાણા આપણા કબૂતર રેખા પેટીમાં મિત્રો આપણે 4 વાગે ખોલવાના છે મિત્રો। અટાણા તમને દેખાડી દઉં પછી તો આપણે 4 વાગે મળી મિત્રો। આપણી જો મિત્રો અટાણે નો તો હે ઈંડા ઉપર મિત્રો જોઈ શકો તો આપણી પાસે રીંગું પણ છે। જો મિત્રો 3 રીંગું છે આપણી પાસે મિત્રો। જો રીંગું નથી પહેરાતા કેમ કે મિત્રો કબૂતરને વાળ આવે છે એટલે જુઓ ત્રણ મિત્રો નર બેઠો છે ઈંડા ઉપર। નર હે મિત્રો ઈંડા ઉપર તો હાલો મિત્રો આગળના બ્લોગ માટે આપણે 4 વાગે મળીએ। તો મિત્રો અટાણે આ બ્લોગને આપણે મિત્રો કેમ છો મિત્રો આપણા કબૂતર ખોલવા આવી ગયા મિત્રો। 3:30 થઈ ગયા મિત્રો। જો મિત્રો અટાણે મિત્રો 3:30 થઈ ગયા કબૂતરને આપણે ખોલી નાખી મિત્રો। તો હાલો મિત્રો પેલા બેલા આપણે રેડી કરી નાખી આગળ બાગળ બધું થઈ ગયું એટલા માટે। જો મિત્રો હવે મિત્રો આપણે એક એક ને બહાર કાઢી મિત્રો પેલા આપણે નરને બહાર કાઢી મિત્રો માદીને પણ બહાર કાઢી। આમાં કંઈક રાખવું પડશે મિત્રો નો કરા ભટકાયા રાખશે મિત્રો। તો જો મિત્રો આપણા કબૂતર છે અહીંયા નર છે। જો મિત્રો માદી ઉડી ગઈ જો મિત્રો માદી અહીં બેઠી છે મિત્રો નર છે। મિત્રોમાં ખડ બહુ ઉગી આવ્યું છે। જો મિત્રો આપણે ઘઉં ને એવું બધું નાખતા હોય મિત્રો બાજરો એમાં જો કેટલું બધું ખડ મિત્રો અહીંયા ઉગી ગયું। જો મિત્રો નકરો બાજરો ને ઘઉં એવું બધું ઉગી ગયું મિત્રો આપણે મને કાઢી નાખી। હાલો મિત્રો આપણે કાઢીને તમને મળી। તો જો મિત્રો કે આટલું બધું નીકળ્યું હોય મિત્રો। જો આમાંથી ઘઉં ને બાજરો જો મિત્રો હજી અડધું જ સાત થયો હજી મિત્રો કાઢવાનું બાકી છે। તો મિત્રો માદી અહીં બેઠી મિત્રો નર અંદર વહી ગયો હતો। હાલો મિત્રો આવડે જો મિત્રો કેટલું બધું નીકળ્યું હોય મિત્રો હાલો ભેંસોને નાખી દઉં। જો મિત્રો ભેંસને નાખી દઉં મિત્રો હજી આ ઘઉં બધું કાઢવાની મિત્રો આગળના વિડીયોમાં ટાઈમ રહે તો આપણે કાઢી નાખીએ। જો મિત્રો આવી રીતના કંઈક છે નરટાણ મિત્રો બેઠો અંદર ઈંડાને શેકે મિત્રો શેક આપે। જો મિત્રો મારી અહીંયા બેઠી મિત્રો આમાં કેટલું બધું ઉગી આવ્યું મિત્રો તો આ ઝાડે મિત્રો અહીંયા ઉગી ગયા અને કાપવું પડશે। જો મિત્રો કેટલા ખડ નકરું ઉગી ગયું મિત્રો અહીં જોઈ શકો છો તમે। જો એટલે કંઈ કાપી નાખશું મિત્રો ટાઈમ રહેશે તો। હાલો મિત્રો અમારો આવો બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો।